સો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માં કમળાઈ. જો હું અને અમારી બેન અમે બંને જાવી છે કમળાઈમાં. એ કમળાઈ ધામ આપણે જે કોળંબાનો ડુંગરો, આપણે જો આ ડુંગરાઓ બધા આવ્યા તો ડુંગરાઓમાં આપણે જવાનું છે ઠેઠ આ ડુંગરે. આ રહ્યું અમારું ઘર. તો અહીંથી અમારે હાલીને જવાનું છે ડુંગરા હોપેટ. તો આજનો આખો સફર તમને અમે વિડીયોમાં શેર કરવી તો તમે જોઈજો આખો વિડીયો. આજનો વિડીયો થોડોક લાંબો થશે કારણ કે આપણે હાલીને ઠેઠ જવાનું છે કમળાઈમાં, એ ડુંગરા હોપેટ. ચાલો તો મળવી હવે આગળ રોડ. તો ગાઈઝ આપણે નવાગામ જતા આપણે જે નળ આવે તો આ નળ છે, તો આપણે નળમાં આપણે ગાવીશું પાણી નાખી ભરેલું છે. તો ગાઈઝ અહીંયા તો ઓલરેડી તો એકચ્યુઅલીમાં કેટલું પાણી છે. તો આ બધા આગળ ખબર ખબર કરતા કરતા આવશે. જો અરે પણ વિડીયોમાં ગમે અહીંયા ખપકે જવાનું. જો આ ઝાડાની હેઠે જઈને જવાનું છે. અહીંયા પૂરું થઈ ગયું કે છે હું આગળ? જો તો ગાઈસ આને કહેવાય જંગલ. જો તો ગાઈસ આ ખાલી નજારો દો, અહીંનો નજારો. આપણે એ જે કોળંબે જે આપણે લાટ આગું છે થવાનું. તો ગાઈઝ આપણે કોળંબે જતા જે વચમાં જે અહીંયા જો અહીંયા પાણી મૂકેલું હોય અહીંયા બધા આવે તેના માટે કોળંબે જાય કે નહીં બધા આવીને તેના માટે. તો ચાલો તો જઈએ આપણે. સો ગાઈઝ તો જો અહીંયા પાયર આડી કરી નાખી છે. ક્યાંથી હાલવાનું આપણને કાંઈ ખબર નથી. તો આપણે ત્યાં ઠેકીને વૈયા ગયા છે. હવે તમે આ રસ્તો ભેળો હોય તો કાલ કહેજો. હું કે આ વિડીયો ચડશે કાલ. તો આપણે મંદિર છે અને આપણે ઊભા છીએ ત્યારે આ પાયળ ઉપર આપણે આગળ જાવીએ તો ડાયરેક્ટ ખોડિયાલમાં ન ધરવો. સો ગાઈઝ તો આ જો આ પાયળ એક આ ગેબર વાળા કરી નાખી છે આ પાયળું. તો અમને રસ્તાની ખબર રહેતી નથી ક્યાં જાવી તો સવી આપણે કોળંબે ધજાના બરોબર વૈયા જાવી. ઓકે તો ગાઈઝ તો અહીંયા બોર્ડર આવી ગઈ છે. બોર્ડર કઈ છે આપણને ખબર નથી. તો ફરવાનું વધી જાય એટલે આ કેડી છે બરોબર છે, આપણને કાંઈ ખબર નથી. હાલો તો જાવી આંધળા તીરમાં હવે જાવી છે કાંઈક. અહીંયા આગળ કેડી હતી તો આગળ હવે આવી ગયું શીંડું પૂરું. અહીંથી હજી અમે આવ્યા અને આ માથે હજી જાવી તો અહીંયા કઈ આવતું નથી. તો અહીંયા તો હર ખાઈલી અમે હલવાના છે અહીંયા. હવે કંઈક વિચારવી. ડુંગરો તો ચડવા દો તો પાછા રિટર્ન હવે જાવી છે. તો આ ગેબર વાળાનું આ બધું ઓલું શું કે થાંભલા નખાઈ જાય એટલે આગળ કઈ જવાય એવું કઈ છે. હર ખાઈલી બાવલી હલવાના છે. મજરાક હવે જાવી છે. પાછા વળી જાઓ ભાઈ, અહીંયા રસ્તો નથી આ પાછા વળ્યા તો. સો ગાઈઝ તો જો અમે અહીંયા મોટા ડુંગરે અહીંયા પહોંચ્યા છે. તો આ બેનુડીયું બધી તો બેઠ્યું છે આપણે ભરતભાઈ અને આપણે ડુંગરામાં આવી છે. અને આપણે તો અહીંયા આપણે ગયા હતા ને અહીંયા હલવાના હતા. માંડ અહીં નીકળ્યા છે. હવે રોડે ડુંગરા માથે વૈયા જવી. એક બીજા ભાઈ હારે થઈ ગયા હતા પણ એને આપણે કીધું ન કર્યું ને આપણે ડાયરેક્ટ આપણે જો ફરવા આપણે નીકળી ગયા. તો હવે ભીં પડી ગઈ છે હાલવાની. હવે કયા કોળંબો આવે તો સારું. આપણે મિનિમમ આપણે 2 થી 3 કલાકથી ડુંગરાઓમાં હાલવી છે. એ પહેલાં અડધી કલાક આપણે રોડમાં આવેલા અલગ. ચાલો તો જઈને ધીમે જાવી, નગર પછી હવે તો મરાઈ જવાનું. પાણી ખૂટી ગયું છે, પાણી કાંઈ છે નહીં. આમને આપણે જઈશું. જો તો ગાઈઝ અમે કારુના રખડતા હતા તો છેલ્લે અમને કમળાઈમાં દેખાઈ ગયા છે. અહીંયા મોરાલી બાપુની કુટિયા. તો રસ્તે તો ચડી ગયા પણ અમને કંઈ દેખાતું જ નથી કે હાસો છે ખોટો. જો બોટલ તો મળી ગઈ એટલે હાસો દેશે.
ક્યાં હેઠે ઉતરવાનું આપણને કાંઈ ખબર નથી. જાવી જોઈએ હવે. 10:15 ડુંગરો ચાલુ થયો તો ને આપણે નીકળી ગયા હતા ને અત્યારે વાગ્યા છે 1:45 જેવું થવા આવ્યું ને આપણે તો અંચે આપણે અત્યારે અહીંયા પોગી ગયા છે તડકાના પોરો ખાતા ચાલો તો પોગી ગયો કાંઈ આપણે કમળાઈમાં એ જતા તો આ પથ્થર છે એના અલગ અલગ માથે એકબીજા મૂકીને આ બધું બનાવે. એ શું બનાવે આપણને ખબર નથી. તમને ખબર હોય તો કહેજો. આ અલગ અલગ ધામમાં પણ બધે હોય તો મને આ કોમેન્ટ કરજો. ઓકે, તો આપણે લચ્છી પીવી છે ને આપણા બધા મિત્રો તો દરબાર તો આપણે આ બધા છે ભાઈબંધો તો આપણને લચ્છી પાઈ છે. હાલો તો લચ્છી બચ્ચી પીને હવે માતાજીનું દર્શન કરવું. ભરતભાઈ ઓલો ડ્રોન લાવો તો એનો વિડીયો તમે. સો ગાઈસ, તો આપણે માતાજીના દર્શન આપણે તો કરી નાખ્યા છે. તો હવે આપણે તડકાના ઘેરે પોગી દઈએ કારણ કે આપણે જવાનું છે હવે હાલીને. તો જો આ બધા ડુંગરા છે તો આપણે હવે રોડ અત્યારે ઉતરી ગયા ને આપણે જે જવાનું છે હાલીને. તો ચાલો તો હવે જાવી ઘેર. નીચે જાવી કંઈક ઠંડુ પીણું કંઈક ખાવી ને એક શરબતવાળો છેલ્લે જે આપણે ટીમ છે તો આપણે એને પણ મળતા થઈએ. જો તો હું અને અમારી બેન બંને ખાવી છે કોન ગુલ્ફી અને એક પાન. તો ગાઈસ તો આ રહ્યું આપણું શરબત. સો ગાઈસ, તો આપણે કોળંબે આપણે માતાજીનું દર્શન કરી નાખ્યા. તો હવે આપણે જાવી સવી આપણે ઘેરે માકડદા થઈને આપણે જવાનું છે. તો ગાઈસ, તો અહીંયા માતાજી મંદિર આવી ગયું ને આપણે અહીંયા ખાવાનું છે હવે ભોરો, કારણ કે હાલીને હવે થાકી ગયા. તો અહીંયા ખોડિયાલમાંનું છે સ્થાનક, તો આપણે અહીંયા પોરો ખાઈ લેવી, માતાજીને દર્શન કરી લેવી. તો ગાઈસ, તો આપણે કમળાઈમાં આપણે જઈને વી આવ્યા ને અત્યારે આપણે આવ્યા છીએ અહીંયા માકડદાએ, આપણે હનુમાન દાદાએ. તો આપણે માકડદાએ આવ્યા છીએ. તો હવે આપણે જઈએ હવે ડુંગરા હોપેટ હવે આપણે ઘેરે. ઓકે, ચાલો. જો તો ગાઈઝ, આ સામને હરણનું એક બચ્ચું છે અને એક મોરની સાથે, મોર અને ઢેલ બંને છે તેની સાથે એ રમે છે. તો આપણે કેમેરામાં ઝૂમિંગ તો નહીં થાય કારણ કે એ છે બહુ આઘું. જ્યાં સુધી આપણું ઝૂમિંગ પહોંચ્યું ત્યાં સુધી આપણે પોગાય. તો ગાઈસ, તો આપણે નવા ગામના તળાવ, આપણે જે તળાવ છે એ તળાવે આપણે પોગી ગયા. રિટર્નમાં આપણે બગદાણા આવી છે આપણે ઘેર. તો આ તળાવ છે, ત્યાં માતાજીને આપણે દર્શન કર્યા પણ ત્યાં આપણે વિડીયો આપણે હરખાલી ઉતારીએ ત્યાં નથી, કારણ કે ત્યાં ટ્રાફિક હતું. ટ્રાફિકમાં ફોન હારે હોય એટલે ખોટું ઓલું ન કરાય, એટલે આપણે વિડીયો અહીંયા ઉતાર્યો માતાજીનો નથી. બાકી આપણે બ્લોગ, આપણે મિની બ્લોગ, લોંગ બ્લોગ આપણે બનાવી શકીએ. તો યુટ્યુબમાં અને ફેસબુકમાં આપણે મૂકવી. તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ અને આપણે ફેસબુકમાં ફોલો કરતા જઈએ. તો મળવી હવે નેક્સ્ટ બીજા વિડીયોમાં. ઓકે.